દિલ્હીમાં ચાલી રહેલા કોકરોચ પાર્ટી આંદોલનની અસર હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે। જી હા, ગાંધીનગરમાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ સહિત અંદાજે 300 થી 400 જેટલા લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વિરોધ કરી રહેલા આંદોલનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। ગાંધીનગરમાં સર્જાયેલી આ પરિસ્થિતિને પગલે સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે અને સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। દિલ્હીના જે કોકરોચ જનતા પાર્ટીના જંતર મંતરમાં જે રેલી છે તે હાલ તે રેલો ગાંધીનગર ખાતે પહોંચ્યો છે। મારી સાથે સ્ટુડન્ટ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। આપણું નામ છે? ધ્રુવ નામ છે મારું। ધ્રુવભાઈ, ક્યાંથી ક્યાં સુધી રેલી કરવામાં આવી છે? આ ઇન્ફોસિટી થી સત્યાગ્રહ છાવણી સુધીની રેલી કરવામાં આવી છે। અંદાજે કેટલા સ્ટુડન્ટો જોડાયા છે ને તમે જોઈ શકો છો છેલ્લે સુધી તિરંગો દેખાય છે। વિચાર્યું હતું એના કરતા બહુ જ મોટી માત્રામાં લોકો આવ્યા છે। બહુ ગર્વનો વિષય છે। વર્ષોથી ગાંધીનગરમાં અને ગુજરાતમાં લોકો ડરતા હોય છે, પ્રોટેસ્ટને ક્રાઇમ સમજતા હોય છે। આ અમારો જે અધિકાર છે અમે લઈને વાત મૂકી છે અને ગુજરાતમાં પણ 34 પેપર લીક થયા છે, એ બધા છૂટી ગયા છે, ક્લીન ચીટ મળી ગઈ છે। અમારી એ જ માંગણી છે કે સારું એજ્યુકેશન સિસ્ટમ બને, લોકોના ભવિષ્ય જોડે ખિલવાડ ના થાય। આ બધા જાતે પોતાની રીતે આવ્યા છે, લોકોમાં બહુ આક્રોશ છે અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને ગુજરાત સરકાર પણ એકાઉન્ટેબલ બને, બાકી એમના માટે પણ આવી રીતે ઉતરવું પડશે। ધ્રુવભાઈ, અનેક વખતે એવું થતું હોય છે કે જે પોલીસ કર્મીઓ છે તે રેલી કાઢવાની પરમિશન નથી આપતા હોતા, ત્યારે એના વિશે શું કહેવા માંગશો કે તમને ગાંધીનગર પોલીસ એસપી રવિ તેજા સાહેબ, એલસીબી પીઆઈ વાળા સાહેબ, આપણા ઇન્ફોસિટીના પીઆઈ શાહ સાહેબ, એ બધા બહુ જ ખબર છે એમને કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ છે, અધિકાર છે, બધાને શાંતિપૂર્ણ રીતે બહુ સારી રીતે અમારી રેલીનું આયોજન કરવા દીધું છે। અમે થેન્કફુલ છીએ કે ડિટેન નથી કર્યા, બધાને બહુ ચાન્સ આપ્યો છે વિરોધ પ્રદર્શન કરવાનો અને આ ધરતી ગુજરાતની આંદોલનની ધરતી છે। જેમ જોયું આપણી સાથે સ્ટુડન્ટ જોડાયા હતા, તેમનું કહેવું છે કે જે આ પ્રોટેસ્ટ છે તેમાં પોલીસ દ્વારા ખૂબ સમર્થન મળી રહ્યું છે અને એમની એક જ માંગ છે કે જે ધર્મેન્દ્ર પ્રધાન છે જે શિક્ષણ મંત્રી, તેમનું રાજીનામું જલ્દીથી જલ્દી મળે। કેમેરામેન અનિલ શર્મા સાથે હું શ્લોક ચૌહાણ, ગાંધીનગર।